નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે એક્ઝામ ડ્રિફ્ટમાં. તો મિત્રો, આજે ટકાવારીનું લેક્ચર નંબર 2 છે. તો ચાલો એક સુવિચારથી આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ. તો નસીબમાં હોવું અને નસીબને માની લેવામાં ઘણું ફરક છે. મિત્રો, એમ તો હું વક્તૃત્વમાં એટલો સારો નથી, પણ મેં જે અનુભવ્યું છે એ મેં લખ્યું છે અહીંયા. ઓકે. તો આજનો જે ટોપિક છે ને, એ સંખ્યા પદ્ધતિ અને સિમ્પ્લિફિકેશન એટલે સંખ્યા અને સાદુરૂપ આધારિત પ્રશ્નો હશે એની અંદર. તો બિફોર એ ટોપિકમાં એક કન્સેપ્ટનો આપણે ઇન ડેપ્થ જઈએ તો સૌથી પહેલા મિત્રો જાણો કે કાલના લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે અપૂર્ણાંક થી ટકાવારીમાં કન્વર્ટ કરવાનું, બરાબર? અને ટકાવારીથી અપૂર્ણાંકમાં કન્વર્ઝન એ મેં તમને શીખવાડ્યું અને અમુક વેલ્યુઝ મેં તમને યાદ કરવાનું કીધું હતું. ઓકે. હવે એક શબ્દ આવે છે આની અંદર, સરખામણી. સરખામણી. ઓકે. જેને ઇંગ્લિશમાં કહેવાય કમ્પેરિઝન. ઓકે. ઇંગ્લિશમાં જેને કમ્પેરિઝન કહેવાય. હવે મિત્રો, હું તમારાથી પૂછું કે તમે સરખામણી જે છે ને, બે ક્વેશ્ચન પૂછીશ. એ શેના આધાર ઉપર કરો છો? શેના આધાર ઉપર કરો છો? અને કઈ રીતે કરો છો? ઓકે. તો તમે કહેશો કે સર, સરખામણી જે છે ને હંમેશા સેમ લેવલ એટલે સરખા લેવલ વાળા હોય ને એના જોડે જ થાય. ઓકે. જેનું લેવલ કે સમાન લેવલ હોય, સેમ લેવલ, એના જોડે આપણે સરખામણી કરીએ છીએ. ઓકે. તો હવે હું મેથ્સની લેંગ્વેજમાં કહું કે તમે સમાન યુનિટ, સમાન એકમ હોય ને એની જોડે જ આપણે સરખામણી કરી શકીએ છીએ. ઓકે. હવે કઈ રીતે કરો છો? કે એ સંખ્યા કે માણસ જે છે એ મારાથી વધારે છે કે ઓછું છે, વધારે છે કે ઓછું છે. ઓકે. આ રીતે જ આપણે કરીએ કે પેલો માણસ મારાથી વધારે આગળ છે કે પાછળ છે, આ રીતે કરીએ છીએ. હે ને? એ માણસ મારાથી અમીર છે કે ગરીબ છે, બરાબર? તો કઈ રીતે કરીએ કે સમાન યુનિટ એટલે સમાન એકમથી, અને કઈ રીતે વધારે અને ઓછું, આ બે જ વસ્તુ હોઈ શકે છે સરખામણીની અંદર. ઓકે. કાં તો ઇક્વલ પણ એક હોય છે, પણ વધારે અને ઓછું એ આપણે સરખામણીમાં જોઈએ છે. ઓકે. તો મિત્રો, હું તમને ક્વેશ્ચન પૂછું કે એક માણસ એ છે અને માણસ બી છે. ઓકે. માણસ એ જોડે 150 રૂપિયા છે અને બી જોડે જે છે ને 70 રૂપિયા છે. ઓકે. તો હું તમારાથી પૂછું કે કયા માણસ જોડે સૌથી વધારે છે, કાં તો કયો માણસ સૌથી અમીર છે આ બેમાં? તો તમે કહેશો કે સર, એ જે છે ને એ અમીર છે. ઓકે. કેમ? એ જોડે 150 રૂપિયા છે. તો આપણે સરખામણી કઈ રીતે કરી? સમાન એકમ લઈને. શું? એ રૂપિયાના આધાર ઉપર કર્યું. પૈસાના આધાર ઉપર આપણે સરખામણી કરી, કમ્પેરિઝન કરી કે ભાઈ આ અમીર છે બી થી 150 રૂપિયા, કેમ કે આની જોડે વધારે છે. હવે સેમ ક્વેશ્ચન તમારાથી પૂછું છું કે એક એક્ઝામ થઈ જાય, એક એક્ઝામની અંદર એના જે માર્ક્સ છે ને એ 40 છે અને બી ના જે માર્ક્સ છે ને એ 30 છે. ઓકે. એના 40 માર્ક્સ છે અને બી ના 30 માર્ક્સ છે. તો સૌથી વધારે માર્ક્સ કોના? તો તમે કહેશો સર, માર્ક્સના આધાર ઉપર જોઈએ તો ભાઈ 40 માર્ક્સ તો આના લાગે છે, એટલે 40 વાળો જે સૌથી વધારે માર્ક્સ લાગે છે આને. પણ આમાં પણ એક સિનારિયો આ રીતનું પણ હોઈ શકે છે ને કે આ 40 વાળો જે છે ને એ 100 માંથી 40 માર્ક્સ લઈને આવ્યો છે કે નહીં? અને 30 વાળો જે છે ને 30 વાળો એ 40 માંથી 30 માર્ક્સ લઈને આવ્યો છે. હવે કમ્પેરિઝન કઈ રીતે કરી શકો છો તમે કે કોના માર્ક્સ સૌથી વધારે છે? તો હવે આપણે શું યુઝ કરશું? ટકાવારી. ટકાવારી શું કરશે કે બંનેને ઇક્વલ સરખું કરી દેશે. ઓકે. તો સેમ લેવલ ઉપર કમ્પેરિઝન આપણે કરી શકશું. તો ટકાવારીમાં શું કરીએ છીએ? આપણે 100 વડે ગુણાકાર કરવાનો હોય છે. કોઈ પણ સંખ્યાને ટકા કાઢવું હોય તો 100 થી ગુણાકાર કરી દેવાનું. ઓકે. તો 100 થી મેં ગુણાકાર કર્યો તો મારું જે જવાબ જે છે ને એ 40% આવ્યો. તો એના જે માર્ક્સ જે છે એ કેટલા છે? 40% છે. એના માર્ક્સ 40% છે. અને બી ના જે માર્ક્સ છે એ 75% છે. કેટલા ટકા છે? 75% છે. 4 થી કાપેલ 25 વારમાં અને 25 થઈ 75 થાય છે. ઓકે. તો હવે હું કહી શકું છું કે બી ના જે માર્ક્સ છે ને એ સૌથી વધારે છે, કેમ કે 75% માર્ક્સ લઈને આવ્યો છે 100 માંથી. 100%માંથી 75% માર્ક્સ લઈને આવ્યો છે. તો બી વાળો માણસ જે છે એના માર્ક્સ સૌથી વધારે છે. ઓકે. તો આ હોય છે સરખામણી. ઓકે. સરખામણીમાં શું કે સમાન એકમ હોવું જોઈએ, સેમ લેવલ હોવું જોઈએ, અને કઈ રીતે કરીએ છીએ? વધારે છે, ઓછું છે, કાં તો ઇક્વલ. આ રીતે આપણે યુઝ્યુઅલી સરખામણી કરીએ છીએ. ઓકે. તો હોપ સો તમને ખબર પડી છે હું શું કહેવા માંગુ છું. હવે અહીંયા જુઓ. હવે તમે આ જે સંખ્યા પદ્ધતિ અને સાદુરૂપ આપશો ને તેની અંદર એક ટર્મ આવશે ગુણોત્તર. મિત્રો, એમ તો આ એક અલગથી ચેપ્ટર છે, પણ ફોર ધીસ કન્સેપ્ટ આપણે થોડુંક જોવું પડશે.
તો ગુણોત્તર છે શું? ગુણોત્તર પણ છે ને સરખામણી માટે યુઝ થાય છે. એના માટે યુઝ થાય છે? સરખામણી માટે યુઝ થાય છે અને સંબંધ માટે. સંબંધ આપણે દર્શાવવું હોય ને, કોઈ પણ 2 સંખ્યા વચ્ચે કે 3 સંખ્યા ગમે તેટલી સંખ્યા એમની વચ્ચે સંબંધ દર્શાવવું હોય, તો આપણે શું યુઝ કરીએ છીએ? ગુણોત્તર યુઝ કરીએ છીએ. ઓકે? જેને ઇંગ્લિશમાં રેશિયો કહેવાય. શું કહેવાય? એ રેશિયો કહેવાય અને આને જે છે ને આ રીતે દર્શાવવામાં છે, વિસર્ગની રીતે દર્શાવવામાં આવે છે. ઓકે? અને રેશિયોને આ જે સાઇન છે, આ સિમ્બોલને ગુજરાતીમાં ગુણોત્તર, ઇંગ્લિશમાં રેશિયો અને હિન્દીમાં જે છે ને અનુપાત કહેવાય. હિન્દી કેમ કહું છું? કેમ કે અમુક વાર જે છે ને એક ટર્મ આ રીતે લખી દે છે આ લોકો. કેમ કે ક્વેશ્ચન પેપર જે છે ને જેમ કે TCSનું તમે દેખશો, એ લોકો ડાયરેક્ટ સેન્ટ્રલ લેવલથી જ ક્વેશ્ચન ઉપાડીને અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને લખે છે. તો ધેટ્સ વાય અમુક વાર ટર્મ આવી જશે અનુપાત. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. 3 લેંગ્વેજ લઈને ચાલવાનું છે. ઓકે? તો રેશિયો, અનુપાત અને ગુણોત્તર. લખેલું છે અનુપાત. ઓકે? હવે મિત્રો સેમ વસ્તુ જે રીતે આપણે જોયું ને કે સરખામણી કઈ રીતે થાય છે સેમ લેવલ પર, તો ગુણોત્તરમાં જે છે ને સેમ યુનિટ હોવું જોઈએ. સેમ યુનિટ હોવું જોઈએ. ઓકે? અને આને આ રીતે દર્શાવવામાં આવે છે અને સેમ યુનિટ જોડે ગુણોત્તર હંમેશા સૌથી સિમ્પલેસ્ટ ફોર્મમાં હોય છે. તમે એમ પણ કહી શકો છો કે અપૂર્ણાંકનો સૌથી એક બીજો રૂપ છે, સ્વરૂપ છે, શું છે? એ ગુણોત્તર છે. અપૂર્ણાંકનો બીજો સ્વરૂપ કયો? ગુણોત્તર. ઓકે? સિમ્પલેસ્ટ ફોર્મ છે આ. સિમ્પલેસ્ટ ફોર્મમાં હોવું જોઈએ. ઓકે? જેમ કે અહીં A છે, અહીં B છે. ઓકે? હું અહીંયા 40 લખું છું, અહીંયા 30 લખું છું. ઓકે? તો ગુણોત્તરમાં આ રીતે દર્શાવવામાં આવશે. હવે મેં તમને શું કીધું કે આ માર્ક્સ છે, માર્ક્સ. A ના માર્ક્સ કેટલા? 40 છે અને B ના માર્ક્સ 30 છે. તો હવે યુનિટ જે છે, યુનિટ માર્ક્સ બંને માટે સરખું થઈ ગયું છે. ભાઈ આના પર માર્ક્સ છે, આના પણ માર્ક્સ સરખા થઈ ગયા છે. ઓકે? અને સિમ્પલેસ્ટ ફોર્મમાં હોવું જોઈએ, પણ આ તો 40 આ 30 10 થી કાપ્યું. આપણે ભાગ કરશું આને. તો 10 થી ભાગ કરીએ ને તો 40 ને, તો આ 4 થઈ જશે અને આને 10 થી ભાગ કરીએ તો 3 થઈ જશે. તો હવે 4 અને 3 જે છે ને સૌથી સાદા રૂપમાં છે. હવે આનું કંઈક ડિવિઝન કે ભાગાકાર શક્ય નથી. ઓકે? તો 4:3 આને કઈ રીતે વંચાશે? 4:3 4 ગુણોત્તર 3 આ રીતે આપણે વાંચીએ છીએ વિઝ્યુઅલી. ઓકે? તો આ હતું ગુણોત્તર. બસ આટલું તમારે જાણવું છે. ઓકે? હવે આની અંદર તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર દરેક વસ્તુ કરી શકો છો. ઓકે? આ 4 છે ને 4 ખાલી માત્ર આટલું સ્વરૂપ નથી. આના ઘણા સ્વરૂપ હોઈ શકે. ધારો કે હું આ સંખ્યાને 8 થી ગુણાકાર કરું, તો જો હું 4 ને 8 થી ગુણાકાર કરું ને, તો 3 ને પણ 8 થી મારે ગુણાકાર કરવું પડશે. જે રીતે અપૂર્ણાંકમાં આપણે ગુણાકાર કરતા હતા, સેમ વસ્તુ અહીંયા આપણે કરવાનું હોય. તો આને 4 થી ગુણાકાર કરી, તો 8 થી ગુણાકાર કર્યો તો આ 32 થઈ જશે. તો સેમ વસ્તુ જે છે આ પણ 8 થી ગુણાકાર થશે, તો આ 24 થઈ જશે. ઓકે? બસ. અને સેકન્ડ થિંગ કે ગુણોત્તર જે છે, સિમ્પલેસ્ટ ફોર્મ તો છે જ, પણ કોઈ એક્ઝેક્ટ વેલ્યુ નથી આ. એક્ઝેક્ટ વેલ્યુ નથી કે રિયલ વેલ્યુ નથી. જેથી આને હંમેશા વેરિયેબલમાં દર્શાવવામાં આવે છે. વેરિયેબલ કેમનું? કે એક્સ, વાય અને એ. ગમે તે તમે લઈ શકો છો. એક્સ, વાય અને એ રીતે દર્શાવવામાં આવે છે. તો અહીં જે 32 અહીં 4 અને 3 લખ્યું છે ને, આ 4x છે અને 3x છે. આ રીતે લખી શકું છું. બરાબર? લખાય છે. લખી શકું છું. આ રીતે જ લખાય છે. ઓકે? હવે નેક્સ્ટ જુઓ. બીજી શબ્દાવલી છે સમીકરણ. સમીકરણ. હવે મિત્રો એક્સ અને જે વાય જે છે ને, આને શું કહેવાય? એક્સપ્રેશન કહેવાય. શું કહેવાય ઇંગ્લિશમાં? એક્સપ્રેશન કહેવાય. ઓકે? હવે આ જે એક્સ પ્લસ વાયની જોડે હું ઇક્વલ ટુ નું સાઇન લગાવીને અહીં 7 લખી દઉં. તો હવે જુઓ, એક્સ જે છે એક ચર સંખ્યા છે. ઓકે? ચર છે જેને વેરિયેબલ કહેવાય. શું છે? વેરિયેબલ. અને 7 જે છે ને એ અચળ છે. શું છે? અચળ છે. કોન્સ્ટન્ટ કહેવાય જેને ઇંગ્લિશમાં. આ કોન્સ્ટન્ટ છે અને ગુજરાતીમાં આપણે અચળ કહીએ છીએ. ઓકે? તો એક્સપ્રેશનની આગળ હું ઇક્વેશન લગાડી દઉં. ઇક્વેશન એટલે ઇક્વલ ટુ નો સાઇન બનાવી દઉં. ઇક્વલ ટુ નું સાઇન બનાવી દઉં. તો એ જે આખું મેં આ જે સ્ટ્રક્ચર તમને દેખાય એક્સપ્રેશન, એ એક્સપ્રેશનને શું કહેવાય? સમીકરણ કહેવાય. ઓકે? x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 7. તો ઇક્વલ ટુ ક્યાં પણ લાગી જાય ને એને સમીકરણ કહેવાય, ઇક્વેશન કહેવાય. ઓકે? બસ આટલી વસ્તુ તમારે જાણવું હતું. અને સમીકરણ વિશે ઇન ડિટેલ આપણે એક એક ક્વેશ્ચન જોશું ને તો ત્યારે વધારે ખબર પડશે. ઓકે? તો ચાલો હવે ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ. તો 1/5% બરાબર અપૂર્ણાંક છે. મિત્રો આ જોઈ લો, અહીંયા મેં ક્વેશ્ચન ક્યાં પૂછાયું છે ને એ બી મેન્શન કર્યું છે. તો આ સીપીઓ નો ક્વેશ્ચન છે. એસએસસી સીપીઓ. સીપીઓ એટલે આપણે દિલ્હી પોલીસ છે ને, દિલ્હી પોલીસમાં એસઆઈ, સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ એ રીતનું હોય છે એમાં સીપીઓમાં. પછી સીઆરપીએફમાં એ રીતનું. તો 1/5 છે ને, આને હું 1/5 લખીશ અને ટકા હોય તો નીચે ગુણાકાર કરી દેવાનો. 100 તો 1/500. ઓકે? હવે આમાં શીખવાડો જેવું કઈ નથી. ડાયરેક્ટ મારો જવાબ 1/500 આવી.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે એક શોરૂમમાં ટીવી અને રાઈસ કુકરનો ગુણોત્તર 2:3 છે. તો શોરૂમમાં રાઈસ કુકરની ટકાવારી શોધો. તો જુઓ, અહીં ટીવી છે અને અહીં રાઈસ કુકર છે. ઓકે, એનું મિનિંગ શું કે એક દુકાન છે, એ દુકાનની અંદર જે છે ને બેના અનુપાતમાં કે બેના ગુણોત્તરમાં એક ટીવી હશે. તો હું ધારી લઉં કે એક્સ ટીવીઓ હશે, 2x ટીવી છે. ઓકે, અને આર જે છે એ રાઈસ કુકર છે. તો આર જે છે ને એ 3x ના સ્વરૂપમાં હોય છે. જો અહીં એક્સ હોય તો અહીં પણ એક્સ હોવું જ જોઈએ. બંને એક્સ વેરિયેબલ છે અને સેમ જ હશે બંનેમાં. ઓકે, તો મેં તમને શું કીધું કે ગુણોત્તરમાં સરવાળો બાદબાકી દરેક વસ્તુ થાય. તો હું એમ કહું કે આખા જે શોરૂમ હતું બરાબર, એ શોરૂમની અંદર ટોટલ વસ્તુઓ કેટલી હતી? તો અમે કહીશું કે સર 2x + 3x બરાબર 5x વસ્તુઓ હતી. ઓકે, શું પૂછ્યું મારાથી કે શોરૂમમાં રાઈસ કુકરની ટકાવારી મારે શોધવી છે. રાઈસ કુકરની. તો આ ક્વેશ્ચન ક્યાં પૂછે છે? સેમ CHSL માં પૂછાયું છે, SSC માં. તો અહીં જુઓ, 5x, અહીંયા મેં 5x લખ્યું. ટોટલ સંખ્યા કેટલી હતી? 5x, અને કુકરની સંખ્યા કેટલી? 3x. તો અહીંયા 3x લખી દો અને ગુણાકાર 100 કરી દો. x થી x કપાઈ ગયો, 5 થી કાપો 20 વારમાં. તો જવાબ 20 તરી 60%. મારો જવાબ શું આવ્યું? 60%. ઓકે, હવે ભાઈ એક્સ એકચ્યુઅલી લખવાની કઈ જરૂર નથી તમારે. તમે ડાયરેક્ટ આ રીતે લખી શકો છો કે ટોટલ સંખ્યા કેટલી? 2 અને 3 છે. 2 અને 3 છે. ઓકે, તો રાઈસ કુકર છે તો ડાયરેક્ટ તમે 3 ના મલ્ટીપલ જોઈને સોલ્વ કરશો, પણ અહીંયા 30 અને 60 આવી ગયું તો એની જરૂર નથી. 2 અને 3 લખ્યું છે. ટોટલ સંખ્યા કેટલી? 5. ઓકે, ડાયરેક્ટ 5 લખી દેવાનું આપણે. અને રાઈસ પૂછ્યું છે તો અહીંયા 3 લખી દો અને ગુણાકાર 100 કરી દો. ઓકે, તમારો જવાબ 60% આવી જશે. 60%ની વેલ્યુ તમારે યાદ જ હોવી જોઈએ કે 3/5 અપૂર્ણાંક લખ્યું ને એનું મિનિંગ શું થાય છે? 60% થાય છે. ઓકે, કાલે જ પણ કીધું મેં તમને કે ટ્રિક્સ, મેથ્સમાં ટ્રિક્સ જેવું કોઈ વર્ડ નથી. ટ્રિક્સનું મિનિંગ થાય છે ટુ ડીસીવ, હે ને? ધોખા આપવું, દગો કરવું કોઈને, એનું મિનિંગ એવું થાય છે. તો હું કહીશ કે શોર્ટ મેથડ છે, શોર્ટ એપ્રોચ હોઈ શકે છે આની અંદર. શોર્ટ એપ્રોચ શું કે મેથડ્સને આપણે કાપી દઈએ ને, કાપીને લખીએ તો એ જ હોય છે શોર્ટ એપ્રોચ કે શોર્ટ મેથડ. પણ એ જ છે. તમારો જવાબ 3/5 આવી ગયો. હવે આગળ જુઓ, જો એસ એ, હવે આ સમીકરણ વાળો છે, ઇક્વેશન વાળો ક્વેશ્ચન છે. સૌથી પહેલા બેઝિક શીખવાડીશ, પછી જે રીતે આપણે ટ્રીકથી સોલ્વ કરતો ટ્રીકથી સોલ્વ કરશું. બરાબર, ના હોય તો નહીં કરશું. ઓકે, જો એસ એ ટી ના 75% હોય. હવે મિત્રો જુઓ, ક્યાં પણ તમને આ રીતે દેખાય ને, એનું મિનિંગ શું થાય છે? ઇક્વલ ટુ. ઓકે, ના તમને દેખાય ને, ટી ના લખ્યું હોય ને, તો એનું મિનિંગ શું થાય છે? ગુણાકાર કરવું. ઓકે, હવે 75% તમને ખબર જ છે. તો સૌથી પહેલા આપણે અહીં સુધી વાંચો. હોય તો એસ, એસ લખ્યું મેં, કોઈ સંખ્યા એસ છે. ઈ એટલે એ જે છે એટલે ઇક્વલ બરાબર હશે. ટી ના 75% છે તો ટી લખીશ. ટી ના હોય એટલે ગુણાકાર લખીશ 75%. 75%. બસ આ રહ્યું મારું ઇક્વેશન. હવે આને આપણે સોલ્વ કરીએ. જુઓ, તો એસ બરાબર ઈ ગુણ્યા 75%ની વેલ્યુ તમારે યાદ હોવી જોઈએ. શું થાય છે? 3/4. ઓકે, હવે મેઇન કન્સેપ્ટ અહીંયા જાણો કે ક્યારે પણ તમને ટી ઇન્ટુ 3/4 લખ્યું છે ને, તો 3t લખ્યું છે. એકચ્યુઅલી આનું મિનિંગ શું થાય છે? 3t થાય છે. ઓકે, 3t છે, 3t છેદમાં 4. ઓકે, તો હવે મિત્રો અહીંયા જુઓ, લખું છું એસ બરાબર 3t/4. ઓકે, તો એસ ની જે વેલ્યુ છે ને, એસ બરાબર 3 થઈ જશે અને ટી ની વેલ્યુ શું થઈ જશે? 4. અને આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, તો આમાં કન્ફ્યુઝ નહીં થતા. બરાબર, તો એસ બરાબર મારે 3 થઈ ગયું છે અને ટી બરાબર 4 છે. હવે શું કીધું છે મારે કે એસ અને ટી વચ્ચેનો ગુણોત્તર. તો અહીંયા આપણે એસ લખી દેવાનું, ગુણોત્તરનું સાઇન આ રીતે દર્શાવી દેવાનું અને ટી લખી દેવાનું. તો એસ ની વેલ્યુ કેટલી છે? 3 અને ટી ની વેલ્યુ 4 છે. તો 3/4 મારું જવાબ આવી જશે. ઓકે, નેક્સ્ટ જુઓ કે જો એ બી ના 95% હોય, એ એટલે ઇક્વલ ટુ બી ના, બી એટલે બી એટલે બી લખી દીધું અને ના એટલે ગુણાકાર અને 95% થઈ જશે યાર. ફંબલ થાય. અહીંયા હું 100 લખી દઉં છું. ઓકે, તો કાપો 5 થી 19 વારમાં અને 5 થી 20 વારમાં. મેં તમને હમણાં શીખવાડ્યું કે આ જે સંખ્યા આપી છે બરાબર, આ વેરિયેબલ છે અને આ સંખ્યા છે. તો 19 છે ને, 19 એ કોના બરાબર છે? એ બરાબર છે. કાં તો એ ની વેલ્યુ જે છે એ 19 છે અને બી ની વેલ્યુ શું થઈ જશે? 20 થઈ જશે. ઓકે, 19 જે છે એ હશે અને બી ની વેલ્યુ 20 થઈ જશે. ઓકે, હવે જુઓ,
નેક્સ્ટ શું કીધું છે મારે, તો એ ના કેટલા ટકા બી છે, એ ના કેટલા ટકા બી છે એવું પૂછ્યું છે મારે. તો જેના ટકા પૂછ્યા છે ને કે કેટલા ટકા બી છે, તો જેના ટકા પૂછ્યું એને ઉપર લખી દેવાનો અને કમ્પેરિઝન શેનાથી થાય છે, એ થી થાય છે, તો એને આ રીતે લખી દેવાનું. ઓકે, તો એની વેલ્યુ કેટલી છે, 19 છે, અને બીની વેલ્યુ કેટલી છે, 20 છે, ગુણા 100 કરી દો. હવે તમે આને ભાગ કરશો ને તો તમારું જે જવાબ જે છે એ 105 માં આવશે. ટોટલી કેલ્ક્યુલેટિવ હતું, આમાં કેલ્ક્યુલેશન તમારે કરવું જ પડશે. ઓકે, તો તમારો જે જવાબ છે કેટલો આવશે, 105.5/19 તમારું જવાબ આવશે. ઓકે, બાકી કરવું હોય તો તમે શીખવાડું કઈ રીતે કરશો. તો અહીંયા 2000 છે. ઓકે, અહીં 19 છે, 2000 છે, અહીં 19 છે. હવે મિત્રો અહીંયા જુઓ, 200 છે, તો 19 નો ગુણ્યા વાંચો, તો 19 ગુણ્યા 10 તમે કરશો તો 190 થઈ જશે. 10 જોડે ગુણાકાર કરો 19 નો, તો તમારો જે જવાબ લગભગ 190 સુધી તમે પહોંચશો, બરાબર. અને 11 કરશો ને તો તમારો જવાબ 90209 તમારો જવાબ આવશે. તો 209 પોસિબલ નથી, તો 10 સુધી તમે લઈ લો, અહીંયા 10 અને અહીંયા 190 લખી દો, અહીંયા 10 અને અહીંયા 0. ઓકે, માઇનસ કરો એટલે મારો જવાબ 10 છે. હવે 19 છે ને અહીંયા 100 છે, તો 19 પંચા 95, અહીંયા 5, અહીંયા 95 છેદમાં 5, બસ. તો 105/5 મારો જવાબ આવી ગયો, અને આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે, ઓપ્શન તમને ખબર પડી હશે, અને એ ના કેટલા ટકા બી છે આમાં પણ તમારી ક્લિયરિટી થઈ ગઈ હશે. ના થાય તો હવે ઘણા ક્વેશ્ચન છે, આપણે ધીમે ધીમે કરીશું, સોલ્વ કરશું અને ક્લિયરિટી આવતી જશે તમને. નેક્સ્ટ જુઓ, 21 ના, હવે જેમ લખ્યું છે એમ સોલ્વ કરીએ. 2100 ના એટલે ગુણાકાર, 2/7 ના એટલે ગુણાકાર, ના 40% એટલે 40/100, એટલે ડાયરેક્ટ હું આ રીતે લખી શકું છું, 2/5 40%ને. 40% શું લખાય, 2/5, તો અહીંયા 2/5 લખી દીધું મેં. ઓકે, હવે જુઓ નું મૂલ્ય, એટલે ઇનશોર્ટ મારે આખું આ ઇક્વેશન મારે સોલ્વ કરવું છે અને આન્સર લાવવું છે. ઠીક છે, તો 7 થી ભાગ કરવાના, તો 7 તરી 21 અને 0 0 એટલે 300 થઈ ગયું મારા. હવે 5 થી ભાગ કરો, 5 એકા 5 અને 5 6 એટલે 60 આન્સર આવી ગયો મારે. ઓકે, હવે 60 25% છે ને, 2/7 ને 40% ના 25% છે, 1/5 હજી છે, અહીંયા 1/4 છે. 25% ને શું લખાશે, 1/4 અહીં લખી દો, 1/4, તો અહીંયા 1/4 છે. હવે 60 ગુણ્યા 4 ગુણ્યા 1/4, હવે 2 ગુણ્યા 2 કરો એટલે 4 આવી ગયું. હવે ભાગ કરો, 4 થી 4 કપાઈ ગયું, તો મારો જવાબ શું આવ્યો, 60. ઓકે, ઓપ્શન તમને ખબર પડી હશે, આ તો ઈઝી હતું. આવશે લેવલ વાળું આવશે ધીમે ધીમે. જુઓ, જો કોઈ સંખ્યાના 1/8 ભાગના 5/6 ભાગનો 4/5 ભાગ 4365 હોય તો તે સંખ્યાના 65% શું હોય છે. ઠીક છે, તો સૌથી પહેલા ધારો કે કોઈ સંખ્યા x હશે. હવે એ સંખ્યાનો 1/8 ભાગ અને પછી 5/6 ભાગ અને 4/5 ભાગ જે છે એ કોના બરાબર છે, 4365 બરાબર છે. ઓકે, તો એ સંખ્યાનો મારે 65% શોધવાનું છે. તો હું શું કરીશ કે સૌથી પહેલા આને સોલ્વ કરું. એકચ્યુઅલી ડાયરેક્ટ મારે સોલ્વ કરવું હોય ને તો હું 13 ગુણ્યા 5 એટલે ડાયરેક્ટ 13 નો મલ્ટિપલ જોઈને હું સોલ્વ કરી શકું છું આને. ઓકે, પણ સિક્વન્સથી શીખવાડો આપણે, ધીમે ધીમે જઈએ 13 ઉપર ડાયરેક્ટ કઈ રીતે હું અહીંયા સુધી પહોંચ્યું હું તમને કહું. તો સૌથી પહેલા મારે x શોધવાનું છે, હે ને. તો હું શું કરીશ કે 5 થી 5 કપાઈ ગયું, 4 એકા 4, 4 દુ, તો x ગુણ્યા 1/12 વધ્યું, જે કોના બરાબર છે, 4365 બરાબર છે, હે ને. ઓકે, તો x ની વેલ્યુ જે છે એ 4365 ગુણ્યા 12 છે. હવે 12 ત્યાં જઈને ગુણાકારમાં થઈ જાય છે. ઓકે, હવે શું કરશો તમે, હવે આ જે સંખ્યા તમે પ્રાપ્ત કરી છે. ઓકે, હવે આ સંખ્યાનું તમારે શું શોધવાનું છે, આ સંખ્યાનું તમારે 65% શોધવાનું છે. 65% એટલે 65/100. હવે આને મારે સાદુરૂપ આપું તો 13 5 થી કાપો 13 વારમાં, 5 થી કાપો 20 વારમાં, તો આની જગ્યાએ હું શું લખી શકું છું કે 13/20. 65%ની જગ્યાએ મેં શું લખ્યું, 13/20. ઓકે, હવે મિત્રો જુઓ, અહીં 5 છે. ઓકે, અહીં 5 છે, અને કામ કરો, હજી કાપી દો, 4 થી કાપી, આપણે 4 થી 5 વારમાં અને 4 થી 3 વારમાં. ઓકે, હવે મિત્રો અહીંયા જુઓ, આ જે સંખ્યા હશે ને x વાળી જે સંખ્યા, એ 13 નો મલ્ટિપલ હોઈ શકે છે, કેમ કે મેં 13 થી ગુણાકાર કર્યું છે, એટલે કે જે મારો ઓપ્શન હશે ને એ 13 થી ભાગ થવું જોઈએ, એનું મિનિંગ એવું થાય છે. ઓકે, આ તો 3
3 પણ ઈ સંખ્યા 3 વડે પણ ભાગ થવું જોઈએ એ રીતનું હોવું જોઈએ ઓપ્શન મારે. ઓકે, તો લેટ્સ ચેક. ઓપ્શનથી આપણે સોલ્વ કરીએ. મારે સોલ્વ કરવાની જરૂર નથી કેમ કે અમારે વિભાજિતાની ચાવી ઓ ભાઈ સાહેબ, અને 3 થી પણ ભાગ થાય ને એવું હોવું જોઈએ ઓપ્શનમાં. તો લેટ્સ ચેક. તો આપણને ખબર છે 3 ની ડિવિઝિબિલિટી અને 13 ની ડિવિઝિબિલિટી એટલે 3 અને 13 નું વિભાજિતાનો નિયમ આપણને ખબર છે. વિભાજિતાની ચાવી મેં તમને શીખવાડ્યું છે, હે ને? તો લેટ્સ ચેક. તો સૌથી પહેલા હું 3 ને ચેક કરીશ. તો 3 માટે શું હોવું જોઈએ કે દરેક સંખ્યાનો સરવાળો જે છે ને એ 3 થી ભાગ થવો જોઈએ. ઓકે, લેટ્સ ચેક. તો 9, 12, 12 માં 7, 19, 12, 7, 19 ને 5, 24 આ હોઈ શકે છે. અને 8 ને 2, 10, 13, 5, 18 આ પણ હોઈ શકે છે. 4, 4, 8, 3, 12, 4, 4, 8, 3, 11, 11 ને 7, 18 આ બી પોસિબલ છે. જોડે આનું જે સમ છે એ બી 18 જ આવે છે. ઓકે, 3 નું ભાઈ તો પોસિબલ નથી, 3 ને આપણે નહીં લઈએ. હવે ડાયરેક્ટ 13 ઉપર આવી જાઓ. હવે 13 નું મેં તમને શીખવાડ્યું કે 3, 3 ની આપણે શું બનાવવાનું હોય? પેર બનાવવાનું હોય છે. ક્યાંથી? જમણી બાજુથી પેર બનાવો 3, 3 નું. તો અહીં જુઓ 375 છે, તો 375 માંથી 36 ને બાદ કરી દો. હવે જે સંખ્યાઓ છે ને એ 13 થી ડિવિઝિબલ હોવું જોઈએ. તો 15 માંથી 6 એટલે 9, અને 8, 6 માંથી 3 એટલે 3, અહીંયા 3 આવી જશે. હવે ભાગ કરજો જરાક. તો 13 તરી 39, 13 દુ 26, હે ને? અને અહીંયા 7 વધ્યું, 7 અને 17 પોસિબલ નથી. આ 13 થી ભાગ નહીં થાય. આને ચેક કરો. એકચ્યુઅલી હું તમને શીખવાડું ધેટ્સ વાય ટાઈમ લાગે છે, બાકી તમે પ્રેક્ટિસ હશે ને તો એટલી વાર ન લાગે. બરાબર, તમે આમ જોડે જોડે કેલ્ક્યુલેશન કરીને અહીં 5 થી ભાગ કરીને પણ આન્સર લઈ શકો છો, પણ હું એક બેસ્ટ એપ્રોચ શીખવાડું છું જે તમે એક્ઝામમાં યુઝ કરશો. ઓકે, સારું. 53280 53280 છે. ઓકે, તો તમે શું કરશો કે 53280 છે ને, તો 280 ને 53 માંથી ભાગ કરો. તો અહીં 7 વધ્યું, અને અહીંયા 2 વધ્યું, અને અહીંયા 2 આવશે. હવે ભાગ કરજો જરા. તો 13 એકા 13, અને 8 વધ્યું, અને 87 પોસિબલ નથી. ઓકે, 13 માંથી 8 એટલે 5 એવું કંઈક વધે છે ને, પોસિબલ નથી. હવે આને ચેક કરો. 047 માંથી 34 ને બાદ કરો. 7 માંથી 4, 3 એટલે 13. યસ, આ જ મારો જવાબ છે. 34047 મારો જવાબ આવી ગયો. ઓકે, તો આગળ મારે ચેક કરવાની જરૂર નથી. ઓકે, પણ આ તો વધારે કોમ્પ્લેક્સ લાગે છે તમને. કઈ વાંધો નહીં. જો તમારી કેલ્ક્યુલેશન પર કમાન્ડ હોય, કેલ્ક્યુલેશન તમને આવડતી હોય, તો તમે કેલ્ક્યુલેશનથી સોલ્વ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. ઓકે, જુઓ. હા, એરીઝ કરું છું. હવે અહીંયા મેં 12 લખ્યું. હવે અહીં 13/20 હતું. મિત્રો, તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશનથી સોલ્વ કરવાને, તો અહીં આવશે 5, અને અહીં આવશે 3. ઓકે, હવે આ સંખ્યા 5 થી ભાગ થાય તો 5 થી ભાગ કરો. તો 5 ઈઠ્ઠા 40, 3 વધ્યું, 5 સિત્તા 35, 1 વધ્યું, 5 તરી 15, 873. ઓકે, હવે આનો ગુણાકાર તમે 13 તરી 39 જોડે કરી દો. ઓકે, હવે જુઓ, આમાં તમને શીખવાડું. 9 નો ગુણાકાર હું 3 જોડે કરીશ ને, તો મારું જે જવાબ છે ને 7 આવશે. શું આન્સર આવશે? 7. તો એકમ યુનિટમાં જો તો ક્યાંક તમને 7 દેખાય છે ઓપ્શનમાં? એક જ જગ્યા મને 7 દેખાય છે, તો મારો જવાબ 7 આવી ગયો. આ રીતે પણ તમે કરી શકો છો. ઓકે, વધારે તમારે આગળ કરવું હોય તો તમે પ્રેક્ટિસ માટે આ પૂરેપૂરું સોલ્વ કરી શકો છો, અને હું અહીંયા સુધી રાખું છું. ઓકે, હવે આગળ જુઓ. જો 280 ને x%, જેમ લખ્યું છે 280 ના એટલે ગુણાકાર, x% એટલે x/100 લખી દો ડાયરેક્ટ. બરાબર, 240 એમને રહેવા દો, ના એટલે ગુણાકાર, 15% એટલે 15/100 લખી દો. પ્લસ 310 ના એટલે ગુણાકાર, 20% એટલે 1/5 લખી દો. એક કામ કરો, ના કોમ્પ્લેક્સ થઈ જશે, અને 20/100 જ રાખો, તો જ રાખો. બરાબર, તો મારે x નું મૂલ્ય શોધવું છે. ઠીક છે, એટલે આને 0 થી 0 કપાઈ ગયો, 0 થી 0 આ કપાઈ ગયો, અને 0 થી 0 આ કપાઈ ગયો. તો અહીં પ્લસની અંદર 31 દુ 62, અહીંયા 62 વધ્યું છે, 62. અને સાદુરૂપ આપજો જરા. 5 થી કાપો. 5 થી 2 વારમાં, 5 થી 3 વારમાં, અને 2 થી 12 વારમાં. 12 તરી 36, અહીંયા 36 વધ્યું છે. ઓકે, બરાબર. 0 0 કપાઈ ગયું, એટલે 28/10x છે. 28/10x છે. ગુણાકાર કર્યું મેં, તો અહીં 8 છે, 6 3 9 98 થઈ ગયું. એ બરાબર 28x/10. 28x/10. હવે સોલ્વ કરજો જરાક. તો 13 સિત્તા 14 સિત્તા 98. 14 થી કાપજો જરા, અને 14 થી તો આ 7 વારમાં, અને આ 2 વારમાં.
2 થી કાપો આ 5 વારમાં. ઓકે, તો મારું જે જવાબ છે ને x બરાબર 35 આવી ગયું. આ શું કર્યું સર? જુઓ, આ x મારે શોધવું હતું. તો તમને ખબર છે તમે આ રીતે ડાયરેક્ટ ડિવાઈડ કરી શકો છો સ્ટેપ્સ બચાવવા માટે. બાકી તમારે મેથડથી જવું તો જઈ શકો છો તમારી રીતે, પણ મેં સ્ટેપ્સ અહીંયા બચાવ્યું અહીંયા ડાયરેક્ટ 7 થી મેં કાપી દીધું આને. કેમ કે ઇક્વલ ટુમાં બંને સામે સામે સંખ્યા દેખાય ને તો આપણે ભાગ થાય છે. ધેટ્સ વાય મેં અહીંયા ભાગ કર્યું છે. તો 14 મેં લીધું તો 14 સિત્તા 98 અને 14 થી 2 વારમાં. હવે 2 થી આને કાપ્યું 10 વધ્યું હતું, 2 થી કાપ્યું 5 વારમાં. હવે x છેદમાં 5 હતું મારી જોડે, x છેદમાં 5 બરાબર 7 હતું. તો x મારે શોધવું છે તો 5 છે ત્યાં જઈને ગુણાકારમાં આવતું રહેશે. તો મારું જવાબ છે x બરાબર 35 આવી. તો x બરાબર 35. ઓકે, બાકી તમારે ચેક કરવું હોય ને તો જે તમારું આન્સર હશે ને 7 નો મલ્ટિપલ હશે, 7 નો ગુણાકાર હશે. 28 છે ને 28 તમે કઈ રીતે લખી શકો? 27 ગુણ્યા 40, 7 ગુણ્યા 40 થાય છે. તો જે નંબર હશે એ 7 નો મલ્ટિપલ હશે ઓપ્શનમાં. તો 38 નથી, 35 છે. યસ, એક જ સંખ્યા મને દેખાય છે. તમારો જવાબ 35 આવશે. એ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ઓપ્શન તમને ખબર પડી હશે. હવે આગળ જુઓ, આ ક્વેશ્ચન જુઓ કે જો 350 ના 65% માઇનસ 250 ના x% પ્લસ 120 ના 40% બરાબર 158 હોય તો x નું મૂલ્ય શોધો. ઠીક છે, તો આ 350 છે. 350 ના એટલે કે 65% નું મિનિંગ શું થાય છે ખબર છે તમને? 13/20. અહીંયા 13/20 લખી દઉં છું. ઓકે, માઇનસ 250 ના x% એટલે ના એટલે ગુણાકાર, x એટલે 100, પ્લસ 120 ના 40% એટલે 40/100. એટલે આને ડાયરેક્ટ હું 2/5 લખી શકું છું. 2/5. 40% શું લખાય છે? 2/5. ઓકે, 5 ચોક 20, 20 થી કાપું છું. 20 દુ 40 ને 20 પંચા 100 એ રીતનું હોય છે. બરાબર, બરાબર 158. હવે આને સોલ્વ કરું તો અહીં મારું જવાબ જે છે ને અહીં ભાગ કર્યો એટલે મારું જવાબ 24 ટુ 48 આન્સર આવ્યું છે. ઓકે, અહીં મારું જવાબ 48 આવ્યું છે. પ્લસ 250x ને સોલ્વ કર તો 50 ને કાપો આ રીતે. 5 થી 5 વારમાં, 5 થી 2 વારમાં, તો 5/2x મારો જવાબ અહીં આવ્યો છે. પ્લસ આને ભાગ કર્યો છે 2 થી કાપો 2 વારમાં અને ઓકે 0 to 0 કપાઈ ગયું. અને પછી 35 ગુણ્યા 13, 35 ગુણ્યા 13/2. તો એક કામ કરો, આને પહેલા સોલ્વ કરી લઉં છું. તો 13 તરી 90 અને 65. તો અહીંયા 5 અને 45, 455 આન્સર આવશે અહીંયા. 455, 455/2, 455/2 પ્લસ 5/2x પ્લસ 48 બરાબર 158. હવે 48 અને 455/2 ને છે પેલી બાજુ મોકલી દો. હવે શું કરશો તમે? તો આને સોલ્વ કરું છું. પહેલા 48 ને પેલી બાજુ મોકલો તો આ 110 થઈ જશે. કેમ કે 158 માંથી 48 ને બાદ કરીશું 110 આન્સર આવશે. અને માઇનસ આ 455/2 ને આ બાજુ મોકલો, 455/2. બરાબર, અહીં 5/2x આ છે. 5/2x ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર કરો અહીંયા. તો 220 માઇનસ 455/2. ઓકે, તો એકચ્યુઅલી આને આ રીતે રાખો કે આ માઇનસ ના આવે, માઇનસમાં જવાબ ના આવે તો હું શું કરીશ કે 455 માઇનસ 220 કરી દઈશ છેદમાં 2. ઓકે, હવે સોલ્વ કરજો જરાક આને. તો અહીં 5 આવશે, અહીં 3 આવશે, અહીં 2 આવશે. 235/2. હવે 5/2x છે. 2 થી ભાગ કરો. ઓકે, 2 થી ભાગ કરો. હવે x તમારે નીચે વધ્યું છે એટલે x અહીંયા વધ્યું છે. 5 થી આને ભાગ કરજો જરા. તો 5 ચોક 20, 5 ચોક 20 અને 5 સિત્તા 47 મારો જવાબ આવશે. x બરાબર 47. x બરાબર 47 મારું જવાબ. આ તો થોડું કેલ્ક્યુલેશન હતું આની અંદર. હવે આની અંદર હું તમને કહું કે કોઈ ટ્રીક વગેરે, આઈ ડોન્ટ થિંક સો આમાં ટ્રીક પોસિબલ છે. હા, યુનિટ ડિજિટ તમે યુઝ કરી શકો છો. યુનિટ ડિજિટથી તમે આને સોલ્વ કરો. જુઓ કે ડિજિટલ સમ, યુનિટ ડિજિટલ સમથી સોલ્વ કરીએ આપણે. ચાલો, તો આનો સરવાળો કેટલું થાય છે? 5 ને 3 8 ગુણ્યા 6 ને 5 11 થાય છે. 11 એટલે 2. ઓકે, આમાં ટકાવારી આપણે જોવાનું ના હોય હે ને. તો 8 દુ 16 એટલે અહીંયા 7 આવી ગયું. એટલે 7 માઇનસ અહીંયા લખું છું 7 માઇનસ ડિજિટલ સમ યુઝ કરું છું. અહીંયા 7 લખ્યું અને 5 ને 2 7x, 7x પ્લસ 120 એટલે 3. અહીંયા 3 ગુણ્યા 4 તરી 12, અહીંયા 3 લખી દો. જે 8 અને 9 ની જરૂર નથી મારે, અહીંયા ડાયરેક્ટ 5 લખી દો. તો 7x, 7 પ્લસ 3 10 અને ઇન શોર્ટ મારું જે જવાબ જે છે ને 10 માઇનસ 7x આવ્યું છે. એ કોના બરાબર છે? 5 બરાબર છે. તો 5 બરાબર 5 7x બરાબર
અહીંયા સોલ્વ કરું છું કે 7x બરાબર 10 માંથી 5 એટલે 5. 10 માંથી 5 એટલે 5. તો x બરાબર 5/7. હવે મિત્રો મેં તમને શીખવાડ્યું હતું કે ક્યારે પણ ભાગ હોય ને નીચે 7 દેખાય છે તો આપણે શું બનાવવાનું? 1 બનાવવાનું નીચે. તો કઈ સંખ્યા જોડે ગુણાકાર કરું કે એ 7 બની જાય? તો અમે કહીશું કે સર 4 વડે ગુણાકાર કરવાનો હોય છે. તો ઉપર 4 થી ગુણાકાર કરવાનો હશે મારે. ઓકે, હવે જુઓ. તો 5 ને 4 7 4 28 એટલે નીચે 1 આવી ગયું. 5 ચોક 20, 20 એટલે 2. તો જુઓ તો કઈ સંખ્યાનો ડિજિટલ સમ 2 આવે છે? તો આનો ડિજિટલ સમ 2 છે. 7 ને 5 12, 12 એટલે 3. આ પોસિબલ નથી. 6 ને 3 9, આ પોસિબલ નથી. 7 4 11, 11 1 એટલે 2. 5 4 9 પોસિબલ, ખાલી આનું જ છે. યાદ રાખો, આ હું તમને શીખવાડું છું એટલે મને વાર લાગી. બાકી આ ક્વેશ્ચન જે છે ને ગણીને 30 સેકન્ડનો ક્વેશ્ચન છે ડિજિટલ સમથી. ઓકે, બાકી લાંબી મેથડ તો મેં તમને શીખવાડ્યું. એ રીતે તમે જઈ શકો છો. અહીંયા અમે ડિજિટલ સમ યુઝ કર્યું છે. ઓકે, ડીએસ લખું છું અહીંયા શોર્ટમાં. અને મેં તમને શીખવાડ્યું છે ડિજિટલ સમ શું હોય છે. ઓકે, હા, ફમ્બલિંગ વધારે થાય છે, ઠીક છે. જો a પ્લસ બી ના 20%, ઓકે, a પ્લસ બી ના 20% એટલે 1/5 લખું છું, બરાબર હશે a માઇનસ બી ના 30% બરાબર. એટલે અહીંયા હું 3/10 લખું છું. ઓકે, તો પહેલા હું આને સોલ્વ કરીશ, પછી હું ત્યાં જઈશ કે બી ના કેટલા ટકા એ બરાબર છે. તો આને કામ કરી ઇક્વેશન બનાવી લઉં. બી ના કેટલા ટકા એ બરાબર છે? કેટલા ટકા એ બરાબર છે? ઓકે, x% ઓફ 100. ઠીક છે, હવે સોલ્વ કરીએ આપણે. તો a પ્લસ બી, મેં તમને શું કીધું કે આ 3 છે, 3 આ બાજુ આવી જશે. અને ઇક્વલમાં હોય તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરવાનો. તો 5 એકા 5, 5 દુ કપાઈ જશે, અહીંયા 2 આવી જશે. હવે ક્રોસ ગુણાકાર, 2 અહીંયા ગુણાકાર થશે અને 3 અંદર થશે. ઓકે, તો અહીંયા 2a પ્લસ 2b બરાબર 3a માઇનસ 3b છે. ઓકે, તો આ 3b છે, આ 2b છે, તો માઇનસ 3b આ બાજુ આવશે એટલે 2b પ્લસ 3b થઈ જશે. અને આ 2a પેલી બાજુ હશે એટલે 3a માઇનસ 2a કરી દેવાનું, પ્લસ નો હતું ધેટ્સ વાય. તો અહીં મારે a વધ્યું છે, અહીં 5b છે. એનું મિનિંગ શું કે a ની વેલ્યુ છે એ 5 છે. a ની વેલ્યુ શું છે? 5 છે. અને b ની વેલ્યુ છે કઈ ના મેન્શન હતું, એનું મિનિંગ શું થાય છે? 1 છે. તો b બરાબર 1 છે. હવે શું કીધું મારે કે તો b ના કેટલા ટકા, b ના વોટ પર્સન્ટ એ a બરાબર હશે. તો અહીંયા જે છે ને 1 ની જગ્યા a ની જગ્યા 5 લખી દો, b ની જગ્યા 1 લખી દો, x એમને એમ રહેવા દો અને અહીં 100 કરી દો. તો હા, ઇક્વલ ટુ છે તો 100 ત્યાં જઈને ગુણાઈ જશે. તો x બરાબર શું આવી જશે? 500%. મારો જવાબ 500% આવી ગયો. ઓકે, હવે તમારે આમાં બેઝિકથી જવું પડશે, બીજું કોઈ ઓપ્શન નથી તમારી જોડે. હવે આગળ વધીએ આપણે. જો p ના 20% q ના 40%માં ઉમેરવામાં આવે, એટલે p ના 20% એ q ના 40%માં ઉમેરવામાં આવે, તો હરખી રીતે લખો, 40%માં ઉમેરવામાં આવે એટલે એડ કરવામાં આવે. તો પરિણામ જે છે ને q ના 80%, એટલે q ના 80% આવે છે. તો p અને p એ q ના કેટલા ટકા છે? ઠીક છે, તો આને પહેલા હું સોલ્વ કરું છું. તો આને હું સોલ્વ કરીશ, 1/p આવશે. અને આને હું લખીશ 2/pi p q, q બરાબર 4/5q. ઓકે, તો આન્સર મારું શું આવશે? 3p p પ્લસ 2q બરાબર 4q. કેમ કે આને કોમન શું આવશે? 5. તો 5 થી 5 તો કપાઈ જશે. ધેટ્સ વાય મારો જવાબ p પ્લસ 2q બરાબર 4q. તો p બરાબર 4q માઇનસ 2q. ઓકે, તો p ની વેલ્યુ જે છે કોના બરાબર થઈ ગઈ? 2q બરાબર. તો p બરાબર 2 છે અને q બરાબર 1 છે. એનું મિનિંગ એવું થાય છે, p ની વેલ્યુ 2 છે અને q ની વેલ્યુ 1 હશે. કેમ કે અહીંયા 1 મેન્શન નથી, ધેટ્સ વાય 1 હશે એમાં. ઓકે, હવે શું કીધું છે? p એ q ના કેટલા ટકા છે? તો 2 જે છે 2 q ના, q એટલે નીચે લખી દેવાનું આપણે 1, ના એટલે ગુણાકાર, કેટલા ટકા એટલે 100%. બસ, તો 200% મારો જવાબ આવી જશે. ઓકે, 200%. ઓકે, તમને ખબર પડી હશે. આગળ જોઈએ આપણે. હવે આ ક્વેશ્ચન જુઓ કે જો કોઈ સંખ્યાના 20% બીજી સંખ્યામાંથી બાદ કરવામાં આવે અને બીજી સંખ્યા ઘટીને તેના 70% થઈ જાય, તો પહેલી સંખ્યાનો બીજી સંખ્યા સાથેનો ગુણોત્તર શું છે? ઓકે, જો કોઈ સંખ્યાને 20%, તો ધારો કે કોઈ સંખ્યા x છે, બીજી સંખ્યા y છે. હવે એ સંખ્યાને 20%, એટલે x ના 20% એટલે 20x, 20% ઓફ x લખી દઉં છું ડાયરેક્ટ હું. ઓકે, જેને હું આ રીતે લખી શકું છું કે 1/5x, 1/5x. આમાંથી હું y ને માઇનસ કરું છું, આ રીતે લખાય આને, કે એ સંખ્યામાંથી 1/5x ને બાદ કરવાથી
એ સંખ્યા ઘટીને એટલે વાય જે છે ને એ ઘટીને 70% થઈ જશે બરાબર અહીંયા આવશે બરાબર 70% શું લખાય ખબર છે 7/10 લખવામાં આવે છે તો અહીંયા 7/10 લખી દઉં વાય બરાબર હોય છે હવે વેરિયેબલ જે સેમ વેરિયેબલ અને એક બાજુ રાખો અને જે નથી એને પેલી બાજુ મોકલી તો અહીં વાય છે અહીં 7y છે તો વાય માઇનસ 7/10y ઇઝ ઇક્વલ ટુ 1/5x પ્લસનો 5x હવે આને સોલ્વ કરવું હોય તમારે એલસીએમ લેવાનું હોય તો અહીં 10 બનાવવું હોય તમારે 10 થી ગુણાકાર કરવું પડશે મારે તો 10 ઉપર નીચે 10 થી ગુણાકાર નીચે 1 છે એનું મિનિંગ એવું થાય છે તો આ 10y માઇનસ 7y છેદમાં 10 બરાબર 1/5x ઓકે અને ફર્ધર સોલ્વ કરું તો મારું જે જવાબ છે અહીંયા 3y છેદમાં 10 બરાબર 1/5x આ મારું જવાબ આવ્યો 5 એકા 5 5 દુ 10 તો 3y છેદમાં 2 બરાબર x તો હવે શું કરશો તમે 3y 2 ને પેલી બાજુ મોકલી દો 3y બરાબર 2x હવે મેં તમને શીખવાડ્યું છે કે x ની વેલ્યુ કઈ છે આ માટે 3 અને y ની વેલ્યુ શું છે એ સામાન્ય માટે 2 તો x બરાબર હું શું લખું અહીંયા 3 અને y બરાબર શું લખું છું અહીંયા 2 તો 3:2 મારું જવાબ આવી ગયો 3:2 a ઓકે તો ખૂબ છે તમને ખબર પડી હશે આગળ વધીએ આપણે નેક્સ્ટ જો કોઈ સંખ્યાના 30%માંથી 60 બાદ કરવામાં ઠીક છે કોઈ સંખ્યા છે x ઓકે હવે એ સંખ્યાને 30% એટલે હું ડાયરેક્ટ 30% શું લખાય 3/10 હું સંખ્યાને 3/10 લખું છું માંથી 60 બાદ કરું છું 60 ને માઇનસ કરું છું તો પરિણામ 120 મળે છે 120 મળે છે આને કહેવાય ઇક્વેશન બેઝ ઓકે આ છે સમીકરણ આ રીતે આને સોલ્વ કરવામાં આવે છે જેવું કીધું છે ને એ રીતે આપણે લખતા જવાનું 3/10x લખ્યું મેં હવે જે કોન્સ્ટન્ટ હોય એટલે જે અચળ હોય અચળ સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે તો 3/10x બરાબર 120 પ્લસ 60 એટલે 180 બરાબર 3/10x ઓકે હવે શું કરશો 3 થી ડાયરેક્ટ ભાગ કરો 3 થી 60 વારમાં તો x બરાબર જે છે મારો જવાબ 600 આવી x બરાબર 600 ઓકે આવી ગયો મારો જવાબ 600 આ રીતે સોલ્વ થાય છે નેક્સ્ટ જુઓ જ્યારે કોઈ સંખ્યાના 20% 160 ઉમેરવામાં આવે ઓકે ધારો કે કોઈ સંખ્યાના 20% એટલે 1/5x ધારો કે કોઈ સંખ્યાના 1/5x ને 160 ઉમેરવામાં આવે એડ કરવામાં આવે ત્યારે તે પરિણામ એ જ સંખ્યા હોય પોતે જ હોય છે એટલે એ સંખ્યા x થઈ જાય છે પોતે ઓકે મેં શું કીધું કે ધારો કે કોઈ સંખ્યા x છે x મારી કોઈ સંખ્યા છે હવે એ સંખ્યાનું 1/5x મેં લીધું બરાબર એની અંદર મેં 160 એડ કર્યું તો એની સંખ્યા મને મળે છે ઘણી x સિવાય ઘણી રીત છે હું શીખવાડું હમણાં તમને હવે જુઓ વેરિયેબલ એક બાજુ રાખવાનું તો x માઇનસ 1/5x થઈ જશે ઓકે બાદ કરો તો 5 માંથી 4x છેદમાં 5 બરાબર 160 ભાગ કરજો જરા 4 થી ભાગ કર્યો એટલે ચોખ્ખું એટલે 40 x બરાબર 200 મારી વેલ્યુ 200 આવી ગઈ ઓકે એ સંખ્યા પોતે 200 હતી ઓકે હવે તમે આને 100 ધારીને પણ સોલ્વ કરી શકો છો 100x લઈ લો ઓકે જે નંબરમાં તમે કમ્ફર્ટેબલ છો એ નંબર લઈને તમે સોલ્વ કરી શકો છો આને ઓકે સારું આગળ વધીએ આપણે બે સંખ્યાઓમાંથી નાની સંખ્યાના 20% મોટી સંખ્યાના 14% બરાબર છે ઓકે બે સંખ્યાઓમાંથી ધારો કે કોઈ સંખ્યા x છે અને y છે અને x જે છે ને એ મોટી સંખ્યા છે અને y જે છે એ નાની સંખ્યા એવું મેં ધાર લીધું છે હવે એવું લખ્યું છે કે નાની સંખ્યાના 20% એટલે 20y છે y ના 20% એટલે 20/100 લખીશું ઓકે લખી દો 20% મોટી સંખ્યાના 14% બરાબર છે મોટી સંખ્યા x છે તો x ના 14% એટલે 14/100 x બરાબર છે સોલ્વ કરો 100 થી 100 કપાઈ ગયું સાદુરૂપ આપજો જરા 2 થી 7 વારમાં 2 થી 10 વારમાં તો x ની જે વેલ્યુ જે છે એ 10 છે અને y ની વેલ્યુ 7 છે શું લખ્યું છે કે જો બંને સંખ્યાઓનો સરવાળો 8942 હોય તો મોટી સંખ્યાનું મૂલ્ય શોધો તો મોટી સંખ્યા શું છે 10 છે ઓકે તો પોસિબલ નથી કેમ કે મલ્ટિપલ હું ચેક કરી લત પણ આમાં મારે કેલ્ક્યુલેશન જોવું પડશે તો આ બેનો સરવાળો 10x પ્લસ 7y 10x પ્લસ 7y થાય એનું મિનિંગ એવું થાય છે પણ આ જે છે ને રેશિયોમાં છે તો આની કોઈ વેલ્યુ એ હશે આની પણ વેલ્યુ કંઈક એ હશે ઓકે આને રીતે લખવામાં આવે છે તો 10a પ્લસ 7a જે છે ને 10a પ્લસ 7a આ બેનું હું સરવાળો કરીશ સરવાળો કર્યો તો એની જે મારો જવાબ આવ્યો 7a થઈ ગયું છે ઓકે 17a થઈ ગયું છે 17a કોના બરાબર છે 8942 બરાબર છે 8942 બરાબર છે બસ તો એ બરાબર 8942
ડિવાઈડ બાય 17 કરો. 17 પંચા 85, 4 4 અને 17 દુ 34, 17 છંગ એટલે 5260 મારો જવાબ આવી જશે. 10 એ બરાબર શું છે? 5260 ઓપ્શનમાં હોવું જ જોઈએ. 5260. ઓકે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. આગળ વધીએ આપણે કે બે સંખ્યાઓનો સરવાળો 400 છે. જો મોટી સંખ્યામાં 100% ઘટાડો કરવામાં આવે ને નાની સંખ્યામાં 100%નો વધારો કરવામાં આવે છે. ઠીક છે, ધારો કે કોઈ સંખ્યા 100x છે અને 100y એવું હું ધારું છું. મોટી સંખ્યામાં ઘટાડો કરવામાં આવે 100x માંથી 16 નો ઘટાડો કરું તો જે જવાબ છે ને ડાયરેક્ટ આપણે 100 માંથી 16 ને બાદ કરી દેવાનો. તો અહીં 84x આવી જશે. ઓકે, અને નાની સંખ્યામાં 116%નો વધારો થાય છે તો હવે 116 ની અંદર છે ને આપણે 16 એડ કરી દેવાનું એટલે 116 થઈ જશે. 116y. ઓકે, તો મળતી સંખ્યાઓ સમાન છે તો 84x અને 116y જે છે ને એ બરાબર છે. હવે આવું કેમ કર્યું? 84x કેમ લખ્યું? કાલે મેં તમને સમજાવ્યું હતું કે કોઈ સંખ્યા લખ્યું હોય, ધારો કે 100 કોઈ સંખ્યામાં 100%નો ઘટાડો થાય છે એનું નીચે કોઈ સંખ્યા 100x હતી. ઓકે, હવે એમાં 100%નો ઘટાડો કરવો હોય ને હું આ રીતે લખીશ 100x માઇનસ 100x ઇન્ટુ 16/100. આનું મિનિંગ એવું થાય છે. ઓકે, પણ 100x માં વધારે કોમ્પ્લેક્સ થઈ જશે અહીંયા. એની જગ્યાએ તમે એક કામ કરો, x લઈ લો પછી 100x નો ગુણાકાર કરી દેજો. તમે ગમે તે રીતે કરી શકો છો આમાં. ઓકે, કોઈ સંખ્યા x હતી, હવે x માઇનસ 16/100 થાય છે, ઘટાડો થાય છે. ઓકે, ઇન્ટુ x આ રીતે લખવામાં આવે છે. ઓકે, તો 100x માઇનસ બાદ કરશો તો 84x થઈ ગયું અપોન 100 અને આ રીતે લખાય. તો બસ એ જ વસ્તુ મેં અહીંયા લખ્યું છે. અને પછી 100 થી ગુણાકાર કર્યો તો 100 થી 100 કપાઈ ગયું. ઓકે, કાલે મેં સમજાવ્યું, કાલનું લેક્ચર જુઓ ખાસ. હવે શું કરશો? x અહીંયા y. હવે x ની વેલ્યુ જે છે એ કોના બરાબર છે? 116 બરાબર છે. અને y ની વેલ્યુ જે છે કોના બરાબર છે? 84 બરાબર છે. અહીંયા 84 લખી. હવે ભાગાકાર કરો. 4 થી ભાગ કરજો તો 4 થી 29 આવશે અહીંયા, અને 4 થી ભાગ કરશો તો તમારો જવાબ લગભગ 21 આવશે. 4 થી 21. હવે શું કીધું? આ બેનો સરવાળો જે છે 400 બરાબર છે. ઓકે, તો 29 અને 21 નો સરવાળો કરી દો તો 29 પ્લસ 21 જે છે ને એ લગભગ 50 થાય છે. 50 બરાબર 400, 1 બરાબર 8, 1 બરાબર 8 થાય છે. આ x માં બધું પાછું a છે, કોઈ વેરિયેબલ a છે. ઓકે, 50 a છે અહીંયા, તો 50 a બરાબર 400, તો 1 a બરાબર 8. શું પૂછ્યું મારાથી? તો મળતી સંખ્યામાં સમાન છે તો નાની સંખ્યા કઈ? તો 29 અને 21 નો સૌથી નાની કઈ? 21. તો 21 a છે, એની જગ્યાએ શું લખી દો? 21 ગુણ્યા 8, તો 168 વાળો જવાબ આવી જશે. ઓકે, આગળ વધીએ આપણે. આજુ એક માણસ કોઈ સંખ્યાને 5/8 ને બદલે 8/5 વડે ગુણાકાર કરે છે તો ગણતરીમાં ટકાવારી ભૂલ શું છે? એક કામ કરો, આને જે છે ને આપણે ટાઈપ 3 કેટેગરીમાં રાખશું. ઠીક છે, આને સ્કીપ રાખીએ આપણે. ઠીક છે, ટાઈપ 3 કેટેગરીમાં આને સોલ્વ કરશું. આગળ વધીએ. હવે આ ક્વેશ્ચન જુઓ કે જો અપૂર્ણાંકના અંશમાં 12% વધારો કરવામાં આવે અને તેના છેદમાં 8% ઘટાડો કરવામાં આવે તો તે નવો અપૂર્ણાંક 16/17 આપે છે. તો મૂળ અપૂર્ણાંક શું છે? ઠીક છે, જો અપૂર્ણાંકના અંશમાં ધારો કે કોઈ અપૂર્ણાંક 100y છે, અપૂર્ણાંકમાં 100y જે છે ને, એક સેકન્ડ આમ નથી કરતો, હા, 100y જે છે એ 100x જે છે એ અંશ છે અને 100y જે છે એ છેદ છે. ઓકે, હવે આની અંદર છે 12%નો વધારો કરવામાં આવે તો 112x થઈ જશે આ, અને આની અંદર જે છે ને 8%નો ઘટાડો કરવાનો તો 100 માંથી 8 આપણે બાદ કરી દેવાનું હોય. 100 ની કમ્પેરિઝનની વાત કરું ડાયરેક્ટ માઇનસ કરી દેવાનું. ઓકે, કેમ આવું કર્યું મેં તમને શીખવાડ્યું કાલના લેક્ચરમાં. ઓકે, અને હમણાં શીખવાડ્યું છે. તો અહીંયા 92y આવી જશે. હવે આમ કરવાથી જે છે મારું પરિણામ જે છે ને એ 16/17 બનવામાં આવે છે. બસ હવે ભાગાકાર છે જે છે તો 16 એકા 16 અને 16 સિત્તા 112 થાય છે. 16 સિત્તા 112 થાય છે. બસ તો x, હવે આ ક્રોસ ગુણાકાર કરો ને તો 7 ગુણ્યા x, 7 ગુણ્યા 17 બરાબર, અને અહીં 92x 92 y ઉપર આવી જશે કેમ કે ગુણાકાર થઈ જશે. બસ પૂરું. 119 x બરાબર 92y. તો x ની વેલ્યુ જે છે એ 119 છે
અને વાયની વેલ્યુ જે છે છેદમાં જશે પેલી બાજુ તો 92 આવી જશે. ઊંધું થઈ ગયું. એક્સની વેલ્યુ 92 છે અને વાયની વેલ્યુ 119 છે. મારો જવાબ એ. ઓકે, એક્સ અપોન વાય. બહુ છે, તમને ખબર પડી હશે. આગળ વધીએ આપણે. જો અપૂર્ણાંકના અંશમાં 140% વધારો કરવામાં આવે, ધારો કે કોઈ અંશ જે છે એ 100x છે, 100y છે. હવે આની અંદર 140%નો વધારો કરવામાં આવે છે. તો 100માં 140 એડ કરી દો, તમારો જવાબ શું હશે? 240x થઈ જશે. ઓકે, અને છેદમાં 20%નો ઘટાડો કરો તો 180y થઈ જશે. બરાબર, આમ કરવાથી જે મને પરિણામ મળે છે 12/7 મળે છે. 0 થી 0 કાપી દો, 8 થી કાપી દો 3 વારમાં, હે ને? તો 3x છેદમાં y બરાબર 12/7. ક્રોસ ગુણાકાર કરો, 7 તરી 21x બરાબર 12y. એનું મિનિંગ શું? કે x અપોન y આમ લખો, અને x ની વેલ્યુ જે છે કોના બરાબર છે? 12 બરાબર, અને y ની વેલ્યુ 21 બરાબર. સાદુરૂપ આપજો જરા. 3 થી કાપજો તો 3 થી 4 વારમાં, 3 થી 7 વારમાં. 4/7 મારો જવાબ આવશે. સિમ્પલ. હવે તમને આઈ થિંક અહીં કન્ફ્યુઝન હશે કે 100x માં મેં 240x કેમનું લખ્યું? મેં એવું કીધું છે, એ જ વસ્તુ મેં લખી છે અહીંયા કે 100x છે. ચેન્જ કરું છું, 100x છે. હવે એની અંદર 100x માં મારે 140 નો વધારો કરવામાં આવે છે. તો 100x પેલી સંખ્યા હતી, એટલે 100x તો પહેલાથી હતી. હવે એની અંદર 100x માં જ 100x માં જ 140 નો વધારો કરવામાં આવે છે. બસ, તો 100 થી 100 કપાઈ ગયું, તો 100x વધ્યું મારે અહીંયા. 100x પ્લસ 140x 140x. હવે 100x પ્લસ 140x નો સરવાળો કરો, તમારો જવાબ લગભગ 240x આવે છે. અહીંયા એ જ વસ્તુ મેં લખ્યું છે, 240x. સેમ વસ્તુ 100y જોડે મેં કર્યું છે. તમે એકવાર જાતે ટ્રાય કરજો. ઓકે, ના ફાવે તો યાદ કરી લો કે 100y હોય ને તો આપણે માઇનસ કરી દેવાનું. શું? માત્ર ને માત્ર 100y માં જ આ પ્રોસેસ આપણે કરવાની હોય, એટલે 100 આપ્યું હોય ત્યારે જ કરવાનું હોય. 4/7 મારો જવાબ આવી ગયો. આગળ વધીએ આપણે. એક સંખ્યાના 25% બીજી સંખ્યાના 30% કરતા 7 વધુ છે, તો સંખ્યાઓ વચ્ચેનો તફાવત 29 છે. જુઓ, આ વસ્તુ હું તમને બે રીતે શીખવાડું. એક તો ઓપ્શન લઈને, ઠીક છે? ઓપ્શનથી સોલ્વ કરશો, અને એક બેઝિક. તો સૌથી પહેલા હું બેઝિક શીખવાડું, પછી ઓપ્શનથી શીખવાડું તમને. પહેલા આપણે બેઝિક જોઈ લઈએ. બેઝિક જુઓ કે એક સંખ્યા 25% બીજી સંખ્યાના 30% કરતા 7 વધુ છે. 25%ને શું લખી દઉં? 1/4 અને 30%ને 3/10. ધારો કે કોઈ સંખ્યા x છે, ઓકે, અને બીજી સંખ્યા y છે. એક સંખ્યાના 25%, તો x ના 25% એટલે 1/4x. ઓકે, એ 30% કરતા બીજી સંખ્યાના 30% કરતા 7 વધુ છે, તો આને આ રીતે દર્શાવવામાં આવે છે. માઇનસ લખી દેવાનું આપણે, એટલે ઇક્વેશન બનાવો. એ એટલે ઇક્વલ બીજી સંખ્યા કઈ? y ના 3/10, 3/10 ઓફ y આ રીતે લખવામાં આવે છે. 7 વધુ છે, આનું મિનિંગ એવું થાય છે. હવે સરખી આને લખવું હોય ને તો 1/4x માઇનસ 3/10y બરાબર 7 આવું થાય છે. હવે આને ફર્ધર સોલ્વ કરવું હોય ને તો તમારું જે જવાબ લગભગ 40 બનાવવું છે, તો અહીંયા 10x આવશે, અહીં 40 છે ને અહીંયા, તો 4 તરી 12, અહીંયા 12 આવશે. 12y છેદમાં 40 બરાબર 7. અને ફર્ધર સોલ્વ કરશો તો 10x માઇનસ 12y બરાબર 280. 7 તરી 728, 280. આનું સૌથી સિમ્પલેસ્ટ ફોર્મ થઈ ગયું છે. આગળ શું લખ્યું છે મને કે x અને y વચ્ચેનો જે તફાવત છે ને એ 29 છે. ફર્ધર મને મેન્શન કરીને આપ્યું છે આ લોકોએ કે x માઇનસ y ની વેલ્યુ જે છે ને એ 29 છે. બસ કાંઈ નથી, હવે ઇક્વેશન ક્રિએટ કરો, અહીં સોલ્વ કરો. તો 10x x માઇનસ y લખી દો અહીંયા, અને 29 લખી દો. ઓકે, હવે ગમે તે એકને ઇક્વલ બનાવી દો. તો હું x ને ઇક્વલ બનાવું તો અહીંયા 10 કરી દઈએ આપણે. 10 થી ગુણાકાર કર્યું આ સંખ્યાને, તો અહીંથી 10 થી આપણે ગુણાકાર કરવાનો, અહીં બી 10 થી ગુણાકાર કરવાનો આપણે. તો આખી સંખ્યા 10 તૈયાર થઈ ગઈ. હવે માઇનસ કરવાનો, જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ, જ્યાં પ્લસ હોય તો ત્યાં માઇનસ. તો અહીં પ્લસ હતું, અહીંયા માઇનસ આવશે. અહીં માઇનસ હતું તો પ્લસ આવશે. અહીં માઇનસ છે, પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે. ઓકે, તો 290 માંથી 280 ને બાદ કરો, તમારો જવાબ -10 આવશે. ઓકે, આમાંથી બાદ કરો. હવે -12y માઇનસ પ્લસનું 10y કરશો તો તમારો જવાબ -2y આન્સર આવશે. માઇનસથી માઇનસ કપાય એટલે પ્લસ બની જશે. આપણે ગુણાકાર કરવાનો હોય છે, માઇનસ વડે ગુણાકાર કરો તો પ્લસ બની ગયું. તો y ની વેલ્યુ જે છે ને 5 આવી ગઈ છે. y ની વેલ્યુ કેટલી આવી મારે? 5. બસ ઇક્વેશનમાં મૂકી દો. 3y ની જગ્યા અહીંયા y છે, અહીંયા 5 લખી દઉં છું. 5 એકા 5, 5 દુ 10. હવે 3/2 + 7 કરવાનું છે મારે. 3/2 + 7, તો 7 દુ 14, 15/2. 1/4x બરાબર
7 દુ 14, 17/2 આન્સર આવશે અહીંયા. 5 થી કાપો લેટ્સ અહીંયા 17/2 આન્સર આવશે. હવે 2 થી કાપો 2 વારમાં અને x ની વેલ્યુ 34 આવી ગઈ છે. 34. ઓકે, x બરાબર 34. તો મને ઓપ્શનમાં ખાલી એક જ જગ્યાએ 34 દેખાય છે. એ 34 અને y બરાબર મારે 5 હશે. x બરાબર 34 અને y બરાબર 5. આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે આ સંખ્યા હું કોપી કરી લઉં છું. હવે જુઓ, એક સંખ્યાને 25%, બીજી સંખ્યાને 30%. હવે ઓપ્શનથી ચેક કરો. ધારો કે કોઈ સંખ્યા x છે, બીજી સંખ્યા y છે. ઓકે, એ 39 છે અને બીજી સંખ્યા 10 છે. બંને વચ્ચેનો સૌથી પહેલા તફાવત જો કેટલો છે? 29 છે. યસ, 29 છે. તો આ હોઈ શકે છે. અહીં પણ 29 છે, બધામાં 29 આપ્યું છે પહેલાથી. ઓકે, તો હવે આને મારે ચેક કરવાની જરૂર નથી, આને ચેક કરવું છે. તો એક સંખ્યાના 25%, ધારો કે x ના 25%, x ના 25% એટલે 1/4. એ કોના બરાબર હશે? 3/10 y ના +7 થી વધારે છે. હવે જો જે ઓપ્શન આ બેને સેટિસ્ફાય કરી મારો જવાબ હશે. તો આ સંખ્યાને સેટિસ્ફાય કરે 39. x ની જગ્યાએ હું જો 39 લખું, 39 બરાબર, અને અહીં y ની જગ્યાએ હું 10 લખું છું. ઓકે, હવે ભાગ કરો. 10 થી 10 કપાઈ જશે એટલે 3 + 7 10 આન્સર આવે છે. અહીંયા 29 × 4 આન્સર એટલે 29/4 આવશે. આ તો પોસિબલ નથી. ધેટ્સ વાય ઓપ્શન એ મારો આન્સર નથી. ઓકે, ઓપ્શન એ મારો જવાબ નથી. નેક્સ્ટ જોઈ લો. આ મારો ઓપ્શન નથી, આન્સર નથી. 40 અને 11 ને ચેક કરો. x 1/4 x = 3/10 y + 7. જો કયો ઓપ્શન આને સેટિસ્ફાય કરે? તો હવે હું અહીંયા 40 રાખું છું. તો x ની જગ્યાએ હું 40 લખી દઉં. બરાબર, x ની જગ્યાએ હું 40 લખું છું. ઇન્ટુ 40. 4 થી ભાગ કરો 10. ઓકે, તો અહીં પણ 10 આન્સર આવું છું. y ની જગ્યાએ હું શું લખું છું? 11 લખું છું. ઇન્ટુ 11. તો 33/10 + 7. તો ભાઈ આ તો પોસિબલ નથી, કેમ કે વધારે આન્સર આવી જશે ને પાછું પોઈન્ટમાં આન્સર આવે છે. તો આ આન્સર પોસિબલ નથી. હવે બીજાને ચેક કરો. બીજાને મૂકીને ચેક કરો. લેટ્સ ચેક. 1/4x બરાબર 3/10 y - 7. 7 વધુ +7 છે, સોરી, +7. 1/4 ની જગ્યા અહીં 34 રાખો. x ની જગ્યાએ 34 બરાબર 3/10 × 5 + 7 આ રીતે લખો. ઓકે, લેટ્સ ચેક. તો 34/4 સાદુરૂપ આપજો જરાક, તો 17/2 આન્સર આવશે. ઓકે, અહીં ચેક કરો. 5 × 15/10 + 7. 5 × 5 5 દુ, તો 3/2 + 7. તો 7 દુ 14 + 3 70 17 70 કહું છું, 17/2. અહીં 17/2 છે, અહીં પણ 17/2 છે. સરખું થઈ ગયું. ધેટ્સ વાય મારું ઓપ્શન શું છે? સી. આ રીતે ચેક કરી શકો છો તમે. લાગે છે લાંબી મેથડ, પણ પ્રેક્ટિસ કરશો તો ટાઈમ ઓટોમેટિક ઓછું થઈ જશે. ઓકે, નેક્સ્ટ. એ સંખ્યા જ્યારે એક સંખ્યામાંથી જ્યારે 35 બાદ કરવામાં આવે ત્યારે તે ઘટીને 80% થઈ જશે. હોમવર્ક છે. ઓકે, નેક્સ્ટ. હવે આ જુઓ કે 140 ના 100%ના 19% કોના સમાન છે? આ પૂછાયું છે. અચ્છા, આરઆરબી ગ્રુપ ડીમાં પૂછે છે, રેલવેનું ક્વેશ્ચન છે. ઓકે, તો 140ના 100% 19. તો મિત્રો હું તો સોલ્વ કરવા નહીં જવાનું. જો તમારી કેલ્ક્યુલેશન માટે તમારે પ્રેક્ટિસ કરવી તો આરામથી સોલ્વ કરી શકો છો. આને આ રીતે તૈયાર કરી દો. પહેલા 400 શું કહેવાય 1480 ના એટલે ગુણાકાર, 100% એટલે છેદમાં 100 ગુણ્યા ના એટલે ગુણાકાર 19/100. હવે આને સોલ્વ કરશો તમારો જવાબ આવશે એટલે તમારે ચેક કરવાનો છે. હવે હું તમને ઓપ્શન યુઝ કરતા શીખવાડું. મારી વાત સાંભળો. હું આને સોલ્વ કરીશ ને તો આનો એકાદ કોઈ મલ્ટિપલ હશે, એવું કોઈ નંબર હશે જે આ સંખ્યાને ભાગ કરતો હશે. તો સૌથી પહેલા હું 19ને ચેક કરું છું. સૌથી પહેલા તો અહીં 19 દેખાય છે. 19 × 38, કાં તો 19નો ઘડિયો હશે, કાં તો 19 પોતે હોવું જોઈએ એની અંદર. તો 19નો એક સંખ્યા છે આમાં? ના, નથી. આમાં દેખાય છે તમને? ના, નથી. આમાં દેખાય છે? ના, નથી. એક જ જગ્યાએ દેખાય છે મારે 38. 19 દુ 38 થાય છે. તો મારો જવાબ 38 છે. બાકી તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, તો આ ક્વેશ્ચનને જુઓ. દ્રાવણમાં સામાન્ય મીઠાની માત્રા 320 ગ્રામ, પાણીમાં 33 ગ્રામ છે. 33. દળ ટકાવારી દ્વારા દળના સંદર્ભમાં દ્રાવણની સાંદ્રતાની ગણતરી કરો.
તો મિત્રો જુઓ, સિમ્પલ. ભાઈ મને ફોર્મ્યુલા કંઈ ખબર નથી. હું ડાયરેક્ટ એક વસ્તુ મને ટકાવારીમાં ખબર હોય કે નીચે છે ને કુલ પરિણામ હોય છે, એટલે કુલ સંખ્યા હશે અને આપેલ પરિણામ કંઈક આ રીતનું હોય છે, મને ખબર છે. અને છેલ્લે મારે સૌથી ગુણાકાર કરવાનો છે ટકાવારી શોધવા માટે. તો 320 અને 33 ગ્રામ, એટલે પાણીનું અલગથી વજન હોય ને આનું કંઈક અલગથી વજન હશે, તો બંનેનો સરવાળો કરી મિત્રો, દો. 320 ટાઈપ માં 2 ની અંદર 33 ને એડ જેટલા કરો પણ તો મને કન્સેપ્ટ હતા 53 એ થાય છે. પૂરા થઈ ગયા છે. હવે આ સંખ્યા 353 પદ્ધતિ ની અને અંદર સાદુરૂપ દળ છે આધારિત ખાલી પ્રશ્નો. ઓકે, મીઠું જ છે. હવે જે ઓકે, નેક્સ્ટ ટોપિક તો આ હશે 33 ગ્રામ એ થઈ ગયા. બસ વધારો જોડે 100 ઘટાડો કરી અને દો. સક્સેસિવ ઇન્ક્રીઝ ડિક્રીઝ અને ઓકે, સક્સેસિવ ટાઈપનું હશે. એક સેકન્ડ. ઓકે, તો 33 અહીંયા મળીએ આવશે. કાલના ઓકે, લેક્ચરમાં. બસ. જય શ્રી કૃષ્ણ. હવે જુઓ, હું તમને શીખવાડું કે ભાગ કઈ રીતે કરવાનો. અહીં 3300 છે અને અહીં 353 છે. ઓકે, પેન ચેન્જ કરું છું. આ લઈ જાઉં છું. આ નહીં દેખાય. આ શું લખ્યું છે અહીં જુઓ, 353 છે અને આ 3300 છે. મિત્રો, આ 353 છે. જો આ સંખ્યાનો ગુણાકાર 10 જોડે કરું તો મારે જે જવાબ જે છે ને એ 35 30 આન્સર આવશે. પણ આ 3300 છે ને આ 3500 છે. તો આ એનું મિનિંગ શું કે આ 10 મારે પોસિબલ નથી. હવે મારે નેક્સ્ટ નંબર કયો છે? 353 into 9 લેવું પડશે. ઓકે, 353 into 9. તો હું 9 થી ગુણાકાર કરું આને તો 9 તરી 27, અહીંયા 2, 35 9 315, 315 માં 2, 317, 31 77. અહીં રહ્યો મારો જવાબ આવ્યો. કેટલી વખતમાં? 9 વારમાં. તો 33 ગુણ્યા 9 લખીશ અહીંયા. ઓકે, તો આ ઇરેઝ કરું છું. અહીં ઇરેઝ કરું છું, અહીંયા સરખી રીતે લખી દઉં કે તમે સૌથી પહેલા આ લીધું હતું અને ગુણાકાર 10 જોડે કર્યું, તમારો જવાબ, તમારો જે જવાબ છે ને એ 35 30 આવ્યું. હવે નેક્સ્ટ નંબર જે તમે, તો આ પોસિબલ નહોતું, ધેટ્સ વાય તમે નેક્સ્ટ નંબર જે છે ને એ 9 લીધું છે અને જવાબ 31 77 આવ્યો છે. એ જ વસ્તુ મેં અહીંયા લખ્યું છે. તો માઇનસ કરશો લગભગ જે તમારો જવાબ છે એ 23 અને 2 માંથી 123 આવ્યું છે. ઓકે, હવે અહીં પોઈન્ટ લગાડશો તમે, અહીંયા 0 આવી જશે અને ભાગ કરતા તો એટલું તો ભાગ પગાર બધાને ખબર હોય છે. હવે 353 નો એ રીતે ગુણાકાર કરો કે તમે 1230 સુધી પહોંચી જાઓ. ઓકે, કાં તો 1230 થી ઓછા નંબર આવે ને એ રીતે આપણે જોવું છે, ઓછું નંબર આવે. તો જો હું આ સંખ્યાને 4 થી ગુણાકાર કરું તો 4 તરી 1200 થાય છે અને પછી પાછું અહીંયા 5300 છે, તો 5300 તો વધારે થઈ જશે 4 જોડે ગુણાકાર કરીશ. ધેટ્સ વાય શું એ 4 થી મારે એક ઓછું નંબર લેવું પડશે. એટલે મેં 4 વિચાર્યું હતું, 4 મારે પોસિબલ નથી કેમ કે 1200 થી વધારે થાય છે, 1200 પ્લસ થાય છે. તો હવે જે નેક્સ્ટ નંબર હશે મારે એ ગુણાકાર એટલે 3 વડે ગુણાકાર કરવું પડશે મારે. તો 353 ગુણ્યા હું 3 કરું છું. 3 9 35 તરી 105. તો નેક્સ્ટ જે નંબર છે એ મારે 1059 છે. હવે 10 માંથી 9 મને બાદ કરો એટલે તમારો જવાબ લગભગ અહીં 3 આવશે. અહીં 3 લીધું છે તમારે. ઓકે, તો જે કાંઈ નંબર હશે પણ ઓપ્શનમાં જુઓ શું દેખાય છે, તમે 9.3 બીજું ક્યાં ઓપ્શનમાં છે? ના, એક જ જગ્યાએ મને 9.3 દેખાય. તમારો જવાબ શું હોય છે? 9.35. હવે નંબર આગળ ગમે તે હોઈ શકે છે, 3 4 5 ગમે તે હશે. ઓકે, તો મારો જવાબ જે છે એ બી છે. તો તમે આ રીતે ભાગ કરી શકો છો, ભાગાકાર કરીને જવાબ લઈ શકો છો. ઓકે, સેમ ક્વેશ્ચન છે, કોઈ ચેન્જીસ નથી, તમારા માટે છે હોમવર્ક. તો મિત્રો, ટાઈપ 2 ની અંદર જેટલા પણ કન્સેપ્ટ હતા એ પૂરા થઈ ગયા છે. સંખ્યા પદ્ધતિ અને સાદુરૂપ આધારિત પ્રશ્નો. ઓકે, હવે જે નેક્સ્ટ ટોપિક હશે એ વધારો ઘટાડો અને સક્સેસિવ ઇન્ક્રીઝ ડિક્રીઝ અને સક્સેસિવ ટાઈપનું હશે. ઓકે, તો મળીએ કાલના લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.